પાકિસ્તાન માટે એક બાજુ કૂવો બીજી બાજુ ખાઈ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને હવે પાકિસ્તાન જાય તો જાય ક્યાં। એક બાજુ ઇન્ડિયાનું ઓપરેશન સિંદૂર તો બીજી બાજુ બલુચિસ્તાનનો હુમલો। પાકિસ્તાનની અવડચંડાઈ હવે તેને ચારે બાજુથી ઘેરી રહી છે। એક તરફ ભારતીય સૈન્ય તો બીજી તરફ બલુચ બળવાખોરો પાકિસ્તાન માથાનો દુખાવો બની ગયો છે। શું છે સમગ્ર ઘટના, જોઈએ અહેવાલમાં। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં હું છું આપની સાથે જાસ્મીન। આતંકવાદને પોષીને ભારતને સતત કનડતું પાકિસ્તાન પોતાના જ પ્રાંત બલુચિસ્તાનને પણ શાંતિથી રહેવા દેતું ન હતું। હવે તેમણે પણ શસ્ત્રો ઉઠાવ્યા છે। બુધવારે રાત્રે ભારતે પહેલગામ હુમલાના જવાબના રૂપે મિસાઇલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓના 9 અડ્ડાને નેસ્ત નાબૂદ કરી ઓપરેશન સિંદૂર દ્વારા પાકને ધૂળ ચાટતું કરી નાખ્યું છે। ત્યારે બલુચ આર્મીએ પણ પાક સૈન્ય પર હુમલા કર્યાના અહેવાલો પ્રકાશમાં આવી રહ્યા છે। એક તરફ ભારતીય સૈન્ય તો બીજી તરફ બલુચ બળવાખોરો પાકિસ્તાન માટે માથાના દુખાવા બન્યા છે। ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ બલુચ બળવાખોરોએ ફરી એકવાર પાકિસ્તાની સેના પર મોટો હુમલો કર્યો છે। છેલ્લા 24 કલાકમાં બલુચ બળવાખોરો દ્વારા પાકિસ્તાન સેના પર આ બીજો મોટો હુમલો છે, જેમાં 12 સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। બલુચ આર્મી એટલે કે વિદ્રાહીઓએ અગાઉ પણ પાક સેના પર હુમલો કર્યો, જેમાં છેલ્લા 24 કલાકમાં બલુચો દ્વારા પાકિસ્તાન સેના પર આ બીજો મોટો હુમલો છે, જેમાં 12 સૈનિકો માર્યા હોવાના દાવા કરાયા છે। આ પહેલા પણ BLA પાકિસ્તાન સેના પર હુમલો કર્યો, જેમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા। આ હુમલો કેચ જિલ્લાના કિલાક વિસ્તારમાં થયો, જ્યાં પાકિસ્તાની સેનાની એક ટીમને નિશાન બનાવવામાં આવી હતી। 7 મે 2025ના રોજ જ્યારે પાકિસ્તાની સેનાનો કાફલો પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે શોરકંદ વિસ્તારમાં હુમલો કર્યો। હુમલાની જવાબદારી BLA લીધી છે। આ હુમલો BLAના સ્પેશિયલ ટેકનિકલ ઓપરેશન સ્ક્વોડ દ્વારા કરવામાં આવ્યો હતો। આ હુમલામાં વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું છે, સાથે જ તેમાં સવાર તમામ સૈનિકો માર્યા ગયા છે। આ હુમલો બોલાનના મચ્છકુંડમાં કરવામાં આવ્યો। બલુચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેકનિકલ ઓપરેશન સ્ક્વોડે પાકિસ્તાની આર્મીના વાહનને નિશાન બનાવી હુમલો કર્યો। પાકિસ્તાની સેનાના વાહનને રિમોટનો ઉપયોગ કરી ઉડાવી દેવામાં આવ્યું। આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો કે જ્યારે પાકિસ્તાની સેના લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી રહી હતી। આ હુમલામાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે। આ પહેલા પણ BLA પાકિસ્તાની સેના પર હુમલો કર્યો, ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા। આ હુમલો કેચ જિલ્લાના કિલાગમાં થયો। પાકિસ્તાની સેનાની એક ટીમને નિશાન બનાવવામાં આવી। બલુચિસ્તાન અંગે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ કહ્યું છે કે બલુચિસ્તાન એક જંગલી ઘોડા જેવું થઈ ગયું છે, જેના પર હવે પાકિસ્તાનનું કોઈ નિયંત્રણ નથી અને તે રાત્રે વધુ જંગલી બની જાય છે। જોકે પાકિસ્તાન પોતે જ માનવ સભ્યતા ભૂલી જંગલીની જેમ વર્તતું હતું અને તેનો ભોગ ભારતના નિર્દોષ લોકો અને સૈનિકના જવાનો બન્યા હતા અને ભારતે વારંવાર જડબાતોડ જવાબ આપ્યો હોવા છતાં ન સુધરતું પાકિસ્તાન હવે ચારે બાજુથી ઘેરાયું છે। આ વિશે તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।